ભક્તિ તો ભગવાનની આપણે બધાય કરીએ છીએ, પણ માફ કરજો, આપણી ભક્તિ છે ને બહુ જ સ્વાર્થવાળી છે. આપણે બધા ભક્તિ કરી અને ભક્તિ નથી કરતા. ભગવાન સાથે આપણે સોદો કરીએ છીએ કે પ્રભુ તું જો મારું આટલું કામ કરે ને તો હું તારું આટલું ભજન કરું. અરે ઘણા તો એડવાન્સ પેમેન્ટ, પેલા આટલું કામ થાય તો હનુમાનજીને 5 શ્રીફળ વધેરું, પેલા પેમેન્ટ પછી ડિલિવરી. આપણે ભગવાન સાથે આવા સોદા કરીએ છીએ. મારું આ કામ થાય તો હું આમ કરું, મારું આ કામ થાય તો હું આમ કરું. આ કેવટની કથા આપણને શીખવાડે છે ભક્તિ નિષ્કામ કરજો. ભક્તિના બદલામાં ક્યારેય કશું માગવાનું હતું જ નહીં. આ તો છેલ્લા 50 વર્ષથી માણાને બહુ લોભ વધ્યા ને તે ભક્તિના બદલામાં માગવાનું આદર્યું, અને જે દિવસથી ભક્તિના બદલામાં માગવાનું આદર્યું ને તે દિવસથી ભક્તિની મજા જતી રહી. જે ભક્તિનું પાગલપન મીરાને હતું, તુકારામને હતું, સુરદાસને હતું, નરસિંહ મહેતાને હતું, એ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને હતું ને, એ ભક્તિનું પાગલપન આપણામાં નથી આવતું, કારણ કે આપણી ભક્તિમાં સ્વાર્થની ગંદકી ભરી છે. આપણી ભક્તિમાં આપણે માગવાનું ભેળવ્યું છે. નિષ્કામ ભક્તિ કરજો. હે પ્રભુ, મારી ભક્તિમાંથી તમે રાજી થાવ એ વિના મારે બીજું કંઈ જ જોઈતું નથી. કંઈ જ નથી જોઈતું. મને આ આપો, મને આ આપો. મત કર બયા ઉસકે બુતિયાને में बार बार वो सब कुछ जानता है कुछ भी कहे बगैर. આપણે ભગવાનને અંતર્યામી કહીએ છીએ. આપણા જીવનમાં શું ચાલે છે એ ઠાકોરજીને નહીં ખબર હોય? એ બધું જ જાણે છે. એની આગળ બોલીને જીભ ખોટી કાળી કરશો નહીં. ભક્તિ કરજો. રામ રાખે એમ રહીએ, ઓ ધવજી રામ રાખે એમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓ ધવજી રામ રાખે એમ રહીએ. કોઈ દિન ભો જમવા શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ. કોઈ દિન સુવા ગાદીને તકિયા, તો કોઈ દિન ભોંતળ સૂઈએ. રામ રાખે એમ રહીએ, ઓ ધવજી રામ રાખે એમ રહીએ. ભક્તિમાં કોઈ દિવસ માગશો નહીં. એક જ આશા રાખવી, હે પ્રભુ તમે રાજી થજો બસ. અને ખરેખર માગીને આપણે ખોટ કરીએ છીએ. ભાગવતમાં સુદામાની કથા છે. સુદામા 3 મુઠ્ઠી તાંદુલની દ્વારિકા ગયા. ભગવાને કહ્યું સુદામા માગ, સુદામા માગ, સુદામા માગ. સુદામાએ માગ્યું નહીં. માગ્યું તો માગીને કેટલું માગ. તું ઊભો છે ખોબો લઈને, એ ઊભો છે આકાશ લઈને. આપણે માગીને શું માગી શકીએ? વગર માગે ઠાકોરજી આપે છે ને એ આપણી કલ્પના તીત હોય છે. ભગવાન તમે રાજી થાવ, આ વિના મારે કંઈ જ જોઈતું નથી. આવી નિષ્કામ ભાવની ભક્તિ આપણા જીવનમાં આવે એ જ આ કેવટની કથા છે. કંઈ નહીં માગો ને બધું માગે. માગે એનાથી ભાગે અને ત્યાગે એનાથી આગે. આવો ઠાકોરજીનો નિયમ છે. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય એકલા વનની વાટે આગળ ચાલતા ગંગાનો કિનારો આવ્યો. એ સમયનો આ પ્રસંગ છે. બહુ જ અદ્ભુત પ્રસંગ. આ કેવટનો પ્રસંગ છે. એક ભક્તની ભક્તિમાં કેટલી તાકાત હોય એની કથા એ કેવટની કથા છે. વળી ભક્તિ પણ 2 પ્રકારની છે, સકામ અને નિષ્કામ. સકામ ભક્તિ એટલે ભક્તિના બદલામાં ભક્તને કંઈક લાલચ છે, કંઈક જોઈએ છે. અને નિષ્કામ ભક્તિ એટલે ભક્તિના બદલામાં ભક્તને કંઈ જોતું નથી. જ્યારે ભક્તિ સકામ હોય ને ત્યારે ભક્તે ભગવાન પાસે જવું પડે છે, અને જ્યારે ભક્તિ નિષ્કામ હોય ને ત્યારે ભગવાને ભક્ત પાસે આવવું પડે છે. એની કથા એ આ કેવટની કથા છે. ગંગા એ ભક્તિ છે. ગંગાના 2 કિનારા છે, એક સકામ ભક્તિ, એક નિષ્કામ ભક્તિ. કેવટ ગંગાની નિષ્કામ ભક્તિના કિનારે બેઠો છે. સવારનો પોર છે. ગંગાના પાણીમાં પોતાની નાવ લાંગરી
કિનારા એક પથ્થર ઉપર કેવટ બેઠો છે. કોઈ જો આવે હોડીમાં બેસાડી સામે પાર ઉતારું, 2 પૈસા મળે તો મારું જીવન ગુજરાન ચાલ્યા કરે. કોઈ ગ્રાહક આવે ની રાહમાં કેવટ બેઠો છે. આ બાજુ લક્ષ્મણજી, ભગવાન રામચંદ્રજી ને સીતાજી ચાલતા ચાલતા ગંગા કિનારે આવ્યા. ગઈકાલે રાત્રે તો આ બધા ભીલોના રાજા ગુહુએ જે આગતા સ્વાગતા કરેલી, લક્ષ્મણજીના મનમાં તો એમ હતું ગંગા કિનારે જાશું ને ત્યાં તો 25-50 હોડીઓ પડી હશે, બધા દોડી દોડીને પગમાં પડશે, હે રામ મારી હોડીમાં બેસો, હે રામ મારી હોડીમાં બેસો. પણ એના બદલે જ્યાં ગંગા કિનારે આવ્યા, આવીને જોયું એક જ હોડી છે અને એ હોડીનો નાવિક પણ પથ્થર ઉપર બેઠો છે. આ બાજુ ભગવાનના આવવાના પગનો અવાજ થયો. કેવટ એક વખત આંખ ઊંચી કરી, આંખ ઊંચી કરી રામની સામે જોયું અને જોતાની સાથે કેવટ ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં, આ સાક્ષાત ભગવાન જ મારા દ્વારે આવ્યા છે. પણ ભાઈ કેવટની ભક્તિની ખુમારી જોવો. ઊંચું જોયું, ઓળખી લીધા, નજર નીચી કરી અને એમ ને એમ કેવટ બેસી રહ્યો. લક્ષ્મણજીને આ બહુ ગમ્યું નહીં. લક્ષ્મણજીના મનમાં થયું આમ ઊભો થઈને આવું તો આવો આવો એમ બેસો એમ તો કેવું જોઈએ ને. આ કેવો વિવેક વગરનો છે. નાવિક ત્યાં ને ત્યાં બેઠો. ભગવાન રામચંદ્રજી એની પાસે આવ્યા. ગોસ્વામી તુલસીદાસજી બહુ જ ટૂંકમાં પ્રસંગ વર્ણવ્યો છે. માનસમાં બહુ નાનો પ્રસંગ છે. જેવા રામચંદ્ર પરમાત્મા આવ્યા ને, ભગવાને કેવટ પાસે માંગ્યું, હે નાવિક, હે ભાઈ કેવટ, મને તારી હોડીમાં બેસાડી અને સામે કિનારે લઈ જઈશ? કેવટ કહે છે માફ કરજો, બધાને લઈ જાઓ પણ તમને મારી નાવમાં બેસાડીને લઈ જાઓ નહીં. માગી નાવ ન કેવટ યાના. ભગવાન રામચંદ્રજી માગ્યું મને તારી હોડીમાં બેસાડીશ? કેવટ કે ના, આખા ગામને બેસાડું, તમને નહીં. ખાલી ના પાડ્યો તો વાંધો નહીં, પણ કેવટે પાછું એમ કહ્યું આખા ગામને બેસાડું પણ તમને નહીં. લક્ષ્મણજીથી સહન થયું, કેમ ભાઈ આખા ગામને બેસાડે અમને નહીં? અમારામાં કઈ કાંટા વાગે છે? લક્ષ્મણજીને કેવટ કે તમને બેસાડું, આ અમને નહીં. લક્ષ્મણજીને જરાક વધારે ખોટું લાગ્યું, કેમ ભાઈ આ મારા ભાઈમાં વાંધો શું છે? રામચંદ્ર ભગવાને પણ પૂછ્યું કે ભાઈ અમારામાં શું વાંધો છે? અમે તારું શું બગાડ્યું છે કે તું અમને તારી નાવમાં ન બેસાડે? પ્રભુ તમે મારું બગાડ્યું કંઈ નથી, પણ હું તમારા બધા રહસ્યોને જાણું છું. મારી ચરણ રજ અડી અને પથ્થરમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ ગઈ. પ્રભુ તમારી ચરણ રજમાં સંજીવની જેવી તાકાત છે. આ ચરણ રજ જેને અડે એ જડ હોય તો એ ચેતનવંતું થઈ જાય. પ્રભુ એ તો પથ્થર હતો, આ તો મારી નાવ છે, એ ગંગાના પાણીમાં રહી રહીને પોચી થઈ ગઈ છે. હું તમને નાવમાં બેસાડવા જાઉં, તમારી ચરણ રજ મારી નાવને અડે. પ્રભુ આ નાવ મટી નામાંથી નારી થઈ જાય તો પ્રભુ હું તો ગરીબ માણસ છું, તમે રાજા છો, કદાચ તમને 2-5 પોહાય, હું રહ્યો ગરીબ માણસ. એક છે એનું પોષણ યહી પ્રતિપાલવું સબ પરિવારું, નહીં જાનહું કછું ઓર ખબારું. મહારાજ આ એક હોડી છે, આનાથી જે એક છે એનું પોષણ કરું છું. મારે તો હોડી જાય બીજી ઘરમાં આવે, પ્રભુ હું તો દુખી થઈ જાઉં, માટે હું તમને મારી નાવમાં બેસાડું નહીં. પણ હા, મારી નાવમાં બેસવું હોય તો જો પ્રભુ પારે અવસી ગાચ હું મોહી પદ પદુમ પખારન કહું. હે પ્રભુ, જો મારી નાવમાં બેસીને સામે કિનારે જવું હોય તો મને તમારામાં કંઈ વાંધો નથી, મને બહુ આનંદ થશે. પણ મને વાંધો આ તમારા પગમાં ચોંટેલી ચમત્કારી ચરણ રજથી છે. હા, એકવાર તમારા પગ ધોઈ લઉં ને તો નાવમાં બેસવા દઉં, બાકી પગ ધોયા વગર તમને નાવમાં બેસવા દઈશ નહીં. મજાની વાત જો,
કેવટ હજી બેઠો જ છે, ભગવાન ઊભા છે અને ભગવાનને કહે છે તમારે મારી નાવમાં બેસીને જવું હોય તો પગ ધોયા વગર મારી હોડીમાં નહીં. જેમ ચોમાસામાં તમે કદડાવાળા પગે ઘરમાં આવો એટલે લક્ષ્મીજી કહી દે તમે ભલે ગમે એટલો પગાર લઈને આવ્યા હોય પણ પગ ધોયા વગર ઘરમાં નહીં. ભલે તમારા નામે દસ્તાવેજ હોય તોય પગ ધોયા વગર ઘરમાં નહીં. કેવટે ભગવાનને કીધું પ્રભુ મારી નાવમાં બેસીને સામે કિનારે જવું હોય તો પગ ધોયા વગર હું નહીં આવા. ભગવાન મુંજાયા, શું કરવું? ભગવાને લક્ષ્મણજીની સામે જોયું. લક્ષ્મણજી ડોકું હલાવ્યું, પ્રભુ આ 2 પૈસાનું ગંગા પાર કરવાની હોડી, એની માટે તમારા ચરણો ધોવાનો લાભ પ્રભુ ન અપાય. ભગવાન કે કઈ વાંધો નહીં. કેવટે એવો, કેવટ કે પ્રભુ સાંભળો, વારે વારે કાકલુદી કરવી, આજીજી કરવી એ મને નહીં ફાવે. જો પ્રભુ પાર અવસિગા ચહું મોહી પદ પદુમ પખારન કહું, તમે મને હવે કહેજો મંજૂર હોય તો, બાકી હું બેઠો છું. આવી ખુમારી નિષ્કામ ભક્તિથી આવે. પ્રભુ તમારે મારી ઓડીમાં બેસીને જવું હોય તો તમે મને કહેજો, નહીતર તમે તમારા રસ્તે હું મારા રસ્તે. ભગવાન ઊભા છે. લક્ષ્મણજી ના પાડી, પ્રભુ આ ચરણને મોટા મોટા બ્રહ્માદિ દેવો પામતા નથી, એ ચરણ ધોવાનો લાવો આ 2 પૈસાના ગંગા પાર કરવાના કામના બદલામાં આને અપાય. લક્ષ્મણજીને તો મળ્યા ત્યારથી જ આંઠી પડી, આને હોય? આનામાં વિવેક નહીં, બુદ્ધિ નહીં, વિનય નહીં, શરણાગતિ નહીં, આને હોય? કઈ વાંધો નહીં, ઊભા છે. કેવટનું ભાગ્ય ગણો કે પછી લક્ષ્મણજીનું દુર્ભાગ્ય, તે દિવસે એ સમયે ગંગા કિનારે બીજી કોઈ હોડી આવે નહીં. ગોસ્વામી લખ્યું 1 પ્રહર ગયો, 1.5 કલાક થયો એમને ઊભા ઊભા, બીજી આવે તો એમાં બેસીને જતા રહીએ. પછી તો ભગવાને પગ ઊંચા નીચા કરવા માંડ્યા. લક્ષ્મણજીને લાગ્યું પ્રભુ હવે ઊભા ઊભા થાક્યા છે, મનમાં ક્રોધ આવ્યો. ડોબો ઊભો થાય તો ભગવાનને બેહાડીએ ખરા, એક પથરો છે એની ઉપર આજળ બેહી રહ્યો છે. ધીમે ધીમે લક્ષ્મણજીનું મન પણ બદલાયું. થાક્યા છે ને પ્રભુ ઊભા ઊભા. લક્ષ્મણજી કે પ્રભુ જેને મહિમા હોય એના માટે તમારા ચરણનો લાભ એ ચરણામૃત હોય, આને વળી અભાગ્યને શું મહિમા હોય? આ તો બી ગયો છે એટલે ખાલી પગ ધોવાનું કે છે. પ્રભુ એક કામ કરો, આ પાડી દો. લક્ષ્મણજી સાથે ભગવાને ફરી કન્ફર્મ કર્યું, આ પાડી દઉં? હા પ્રભુ આ પાડી દો, હવે બીજો કઈ ઉપાય છે નહીં. અને ત્યારે ભગવાને કેવટને આજ્ઞા કરી, લેહી આની જલ પાય પખારા, હે કેવટ જળ લઈ આવ અને અમારા ચરણ ધોઈ લે. આ શબ્દ જ્યાં ભગવાનના સાંભળ્યા, હવે કેવટ ઊભો થયો, આંખમાં આંસુ આવ્યા, રોમ રોમ પુલકિત થયું. આજ મારે ઘેર પ્રભુ પધાર્યા અને ભગવાનના ચરણ ધોવાનો અવસર મને મળ્યો. આનંદથી હરખાતા હૈયે આ કેવટ ઊભો થઈ અને ગંગા કિનારેથી ગામ બાજુ ચાલ્યો. લક્ષ્મણજીએ પૂછ્યું કે ક્યાં જાય છે? અત્યાર સુધી વાતો કરતો તો પગ ધોઈ અને પછી નાવમાં બેસાડું, હવે ધોઈને પગે નાવમાં બેસાડ. કેવટે હાથ જાય, ભાઈ લખન, તમે મોટા મોટા ઋષિ મુનિઓ પાસે જાત જાતના શાસ્ત્રો અને વિદ્યાઓ પ્રાપ્ત કરી હોય, મોટા મોટા સંત પુરુષોને સેવી તમે બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. અમે ગંગા કિનારેના અભણ કેવટિયા, અમને બહુ જાજુ જ્ઞાન નહીં, પણ એટલી તો ખબર પડે કે આવો અવસર જીવનમાં બીજી વાર મળે નહીં. હું ગ્રહસ્થ છું ને, સત્કર્મમાં મારે મારા પત્નીને ભેગા રાખવા જોઈએ. હું ઘેર જાઉં અને મારા પત્નીને લઈને આવું. લક્ષ્મણજી કે પ્રભુ આ તે કેવું? હવે કે મારા ઘરવાળીને લઈ આવું, પછી કે મારા ફઈને લઈ આવું, મારા ફુવાને ને મારા મામાને ને મારા છોકરાને, ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું? ભગવાન લક્ષ્મણજીને કે બીજો કઈ ઉપાય છે? લક્ષ્મણજી કે પ્રભુ બીજો કઈ ઉપાય નથી. કેવટ આવ્યો ઘેર, દોડતો દોડતો ઘેર આવ્યો, પણ કેવટ ચોધાર આંસુએ રડ્યો છે.
પોતાના પત્નીને કહે છે, આપણા કરોડો જન્મના આજ પુણ્ય ખુલ્યા, આજ આપણે આંગણે ભગવાન આવ્યો અને એ ભગવાનના ચરણ ધોવાનો અવસર આપણને પ્રાપ્ત થયો. ચાલ ચાલ, આવો અવસર બીજી વાર નહીં મળે. અને ભગવાનના ચરણ ધોવા માટે ઘરમાં બીજું કંઈ વાસણ નહોતું, એક લાકડાની કાથરોટ હતી. એમાં ઘેરથી પાણી ભરી અને કેવટ લઈને આવ્યો. તુલસીદાસજીના શબ્દો, એની ચોપાઈની ગહેરાઈ જોજો. ભગવાન રામચંદ્રજીએ કહ્યું, લેહી આની જલ પાય પખારા, હે કેવટ જળ લઈ આવ અને અમારા ચરણ ધોઈ લે. કેવટે શું કર્યું? કેવટ રામ રજાય સુપાવા, પાણી કથોટા ભરી લે આયા. કહ્યું તું શું? જળ લઈ આવ. લાવ્યો શું? પાણી. એ કાથરોટમાં ભરીને લાવ્યો. ડગમગતી ચાલે લાકડાની કાથરોટમાં ઘેરથી પાણી ભરીને જ્યાં કેવટ આવ્યો, લક્ષ્મણજી હસવા માંડ્યા. અલ્યા મૂર્ખા, તને ખબર પડે છે? કોઈના પગ ધોવા હોય તો એક લોટો લાવવો જોઈએ, એક સારું પાત્ર લાવવું જોઈએ, ગંગાજીનું પવિત્ર જળ એ કળશમાં ભરી અને પછી આમ ધાર કરી અને પછી મહાપુરુષોના સદગુરુના ચરણ ધોવા જોઈએ. અને તું ડોબા ઘેરથી પાણી ભરીને લાવ્યો. કેવટ કે છે, લખન ખબર તો અમને બધી પડે છે, પણ વાંક મારો નહીં, વાંક બધો રામનો છે. ભગવાન ડર્યા કે ભાઈ તમારા બેનું ચાલવા દો, મને શું કામ વચ્ચે નાખો છો? કેવટ કહે છે, પ્રભુ મારે સોનાની થાળી લાવી, રૂપાના કળશી તમારા ચરણ ધોવા, પણ પ્રભુ તમે અમને લાકડાની કથરોટ વિના બીજું કંઈ આપ્યું જ નથી. અમારે તમારા ચરણ ધોવા તો શેનાથી ધોવા? તે દિવસે ભગવાન પણ મૂંઝાયા. કેવટને કહે છે, તું જેમ કેમ રાજી, શું કરું? કેવટે નદીના તટે પોતાની લાકડાની કાથરોટ મૂકી ભગવાનને કહ્યું, પ્રભુ તમારા ચરણ આમાં પધરાવો. ભગવાન એમાં ચરણમાં કાથરોટમાં ભગવાને પોતાના ચરણ પધરાવ્યા. કેવટની પત્ની ભાવ વિભોર થઈ ભગવાનના ચરણ પખાળે. એટલો આનંદ થયો, રોમ રોમ પુલકિત થયા, આંખમાંથી આંસુ આવ્યા. કથરોટના પાણીથી નહીં, પણ જાણે આંખના આંસુઓથી બંને ભગવાનના ચરણ ધોયા. એટલો બધો આનંદ થયો, રોમાંચમાં કેવટ ધ્રુજે છે. કેવટના હાથમાં ભગવાનના ચરણ છે. કેવટ ધ્રુજે છે ને એટલે કાથરોટ પણ ડગમગ થાય છે. ભગવાન કેવટને કહે છે, શું કરે છે? કેમ પ્રભુ, શું થયું? આ તારી કાથરોટ ડગમગ થાય છે, અમને બીક લાગે છે. શેની? પડી જવાની. તો પ્રભુ કંઈક પકડી રાખો. બીજું શું પકડી રાખીએ? પ્રભુ એક કામ કરો, તમારા બે હાથથી અમારા બેનું માથું પકડી રાખો. ભગવાન સહેજ ઝૂક્યા. એક હાથ કેવટના માથા ઉપર, એક હાથ કેવટની પત્નીના માથા ઉપર. જેના હાથમાં ભગવાનના ચરણ હોય, જેના મસ્તક ઉપર ભગવાનના હાથ હોય, આનાથી ભાગ્યશાળી બીજું કોણ હોય? આકાશમાંથી દેવોએ પણ કેવટ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. અને આ બુદ્ધિ તો જુઓ, હતો અભણ, કેવી બુદ્ધિ વાપરી. આ દ્રશ્ય જ્યારે જોયું, દેવો રાજી રાજી થયા. સીતાજી હસી પડ્યા. સીતાજી કેવટની ચતુરાઈ જોઈને એટલે હસ્યા કે આ કેવટે કેટલું યાદ રાખ્યું. કેવટના પૂર્વજન્મની કથા એવી છે કે આ કેવટ અને એના પત્ની પૂર્વજન્મમાં ક્ષીરસાગરમાં કાચબો અને કાચબી હતા. એક ભજન છે, કાચબો અને કાચબી જળમાં રહેતા રહેતા હરિનું નામ. એના મનમાં ઈચ્છા થઈ કે ભગવાન શેષશાહી નારાયણ આ ક્ષીરસાગરમાં બિરાજે છે, લાવો એમના ચરણ સ્પર્શ કરી આવીએ. ભગવાન પોઢ્યા છે, લક્ષ્મીજી ચરણ દબાવે છે, શેષજી પ્રભુની રક્ષા કરે છે. કાચબાના રૂપમાં જ્યાં ભગવાનનો ચરણ સ્પર્શ કરવા આવ્યા, શેષજીને થયું કોઈ રાક્ષસ આવતો લાગે છે. ડંખ માર્યો, ડંખ માર્યો, ડંખ માર્યો. એ કાચબો ભગવાનના ચરણ સ્પર્શની લાલસાથી મૃત્યુ પામ્યો. એનો એ જ કાચબો આજ યુગો પછી કેવટ થઈને આવ્યો. અને આજ ભગવાનના ચરણ જ્યારે પખાળે છે ને, ત્યારે સીતાજી મલકી ઉઠ્યા. કા હા, આ દેખાય છે અભણ, પણ કેટલા જન્મોનું એને યાદ રાખ્યું છે. વળી ભગવાન રામચંદ્રજી પણ સીતાજી સામું જોઈને હસ્યા. સીતાજી સામું જોઈને એટલે હસ્યા, સીતાજી જુઓ તો ખરા, તમારા પિતા મહારાજ જનકે તમારા જેવી દીકરી મને આપી, અને તો એના બદલામાં ખાલી જમણા પગનો અંગૂઠો મેં ધોવા દીધો હતો, અને આણે હજી કંઈ આપ્યું નથી, તો એ પગ ધોવે છે.
ભગવાન લક્ષ્મણજી સામું જોઈ નશ્યા. કથા એવી છે, લક્ષ્મણજી જ્યારે નાના હતા ને ત્યારે ભગવાન રામચંદ્રજીનો પગનો અંગૂઠો મોઢામાં લઈ અને સૂવું આવી લક્ષ્મણજીની ટેવ હતી. અને અંગૂઠો ન મળે તો લક્ષ્મણજી આખો રાજમહેલ માથે લે, આટલું તોફાન કરતા. આજ ભગવાન લક્ષ્મણજી સામું જોઈ નશાક, લખન એક તમને અંગૂઠો ન મળે ત્યાં અયોધ્યા ગાંડી કરતા, આજ જુઓ તમે આમને ઊભા છો અને એકલો બેય પગ ધોઈ જાય છે. વળી ભગવાન સીતાજી અને લક્ષ્મણજી બંનેની સામું જોઈને હસ્યા. કારણ એવું હતું કે લક્ષ્મણજીને ભગવાનની ચરણ સેવાનો નિયમ હતો. રોજ રાત્રે ભગવાનના પગ દબાવીને પછી જ સૂવું, આવો લક્ષ્મણજીને વર્ષો સુધી નિયમ રહ્યો. પછી તો પ્રભુના વિવાહ થયા, સીતાજી અયોધ્યામાં આવ્યા, પછી તો ચરણ સેવાનો અધિકાર સીતાજીએ માગ્યો. રોજ રાત્રે ભગવાનના પગ સીતાજી દબાવે. લક્ષ્મણજીને ભગવાનની ચરણ સેવા ન મળે. લક્ષ્મણજી દિવસે દિવસે શરીર દુર્બળ થતું ગયું, મનમાં મૂંઝાયેલા રહેવા લાગ્યા, શરીર સુકાવા લાગ્યું. રાજમહેલમાં સૌને ચિંતા થઈ, લક્ષ્મણજીને રોગ શું છે? પછી રામચંદ્ર પરમાત્માને ખબર પડી. લક્ષ્મણજી કહે છે, પ્રભુ મને તમારી સેવા ન મળે તો પછી મારા જીવનનો બીજો અર્થ શું? હવે ભગવાન મૂંઝાણા, ચરણ સેવાનો અધિકાર તો સીતાજીનો છે, કરવું શું? ભગવાને લક્ષ્મણજીને કહ્યું, રઘુકુલમાં એક રીતિ છે, હોળીનો તહેવાર હમણાં આવશે, હોળીના દિવસે નાના હોય મોટા પાસે જે માગે એને આપવું પડે. હમણાં હોળી આવે, તમે સીતાજી પાસે ચરણ સેવા માગજો. કથા તેવું કહે છે, લક્ષ્મણજીએ હોળી જલ્દી આવે ને એની માટે અનુષ્ઠાન કરીને પાઠ કર્યા કે જલ્દી હોળી આવે તો જલ્દી મને રામની ચરણ સેવા મળે. હોળીનો દિવસ આવ્યો, રંગે રમ્યા. લક્ષ્મણજીએ સીતાજી પાસે માગી લીધું કે મને પ્રભુ રામની ચરણ સેવા આપો. સીતાજી બેભાન થયા, કરે રે ચરણ સેવા વગર મારે શું કરવું? આ બધી કથાઓ આપણને મનાય એવી નથી હો, કારણ કે આપણને હજી પ્રભુમાં એવી પ્રીતિ થઈ નથી. આપણને એમ થાય ખાલી કોઈ એમ કે જા કાલથી તને ભગવાનના પગ દબાવવા નહીં મળે અને કોઈ માણસ બેભાન થઈ જાય, આપણને ન મનાય, કારણ કે આપણને હજી પરમાત્મામાં એટલી પ્રીતિ થઈ નથી. હા, આપણે બેભાન થઈ જઈએ ખરા. અત્યારે ફોન આવે કે તમારું ઘર અને ઘરમાં રહેલા 1.5 કરોડ રોકડા રૂપિયા હળગી ગયા છે તો બેભાન થઈ જઈએ. આપણને એમાં પ્રીતિ છે, આપણને સંપત્તિમાં પ્રીતિ છે, આપણને પદાર્થમાં પ્રીતિ છે. એનો નાશ થાય તો આપણે કદાચ બેભાન થઈએ. પણ સીતાજીને, લક્ષ્મણજીને પ્રભુમાં પ્રીતિ હતી અને પ્રભુની સેવા ન મળી. સીતાજી બેભાન થયા. ભગવાન રામચંદ્રજી આવ્યા, સમાધાન કર્યું. એક ચરણની સેવા સીતાજી કરે, એક ચરણની સેવા લક્ષ્મણજી કરે. ત્યારે અયોધ્યામાં બધી સુખ શાંતિ થઈ. આજ ભગવાન બંને સામું જોઈને હસ્યા. એક વખત આ ચરણની સેવા માટે તમે બંને હાવ બેભાન થઈને મરવા પડ્યા હતા. આજ તમે બે ઊભા છો અને આ એકલો બે ચરણ ધોઈ જાય છે. કેવટની ભાવનાને ભગવાને પૂર્ણ કરી. પછી તો ભગવાન બહાર આવ્યા. કેવટે ચરણામૃત લઈ અને બધાને વેચવા માંડ્યો. પેલા જંગલમાં રહેનારા, અર્ધવસ્ત્ર હાવ લંગોટ પહેરેલા, તીરકામઠા વાળા એ જંગલી ભીલોની લાઈન લાગી. કેવટ ભગવાનનું ચરણામૃત બધાને આપે છે. સીતાજીને ઈચ્છા થઈ, લક્ષ્મણજીની ઈચ્છા થઈ કે હા આ ચરણામૃત તો મોટા બ્રહ્માદિક દેવોને મળે નહીં, આપણને મળે તો સારું. પણ વળી શરમ આવી, આ બધા જંગલી ભીનોની લાઈનમાં આપણે જવાનું ન ગયા. થોડી વાર થઈ મનમાં વિચાર્યો, અહંકાર રાખીશું તો પ્રભુ પ્રસાદથી વંચિત રહેશું. સીતાજી અને લક્ષ્મણજી પણ એ લાઈનમાં આવ્યા. કેવટે એમને પણ પરમાત્માના ચરણામૃતનો પ્રસાદ આપ્યો. કેવટે જ્યારે બધાને પ્રસાદ આપવા માંડ્યો ને, કેવટના પત્ની કહે છે, આ બધાને આપી દઈશું, આપણા ભાગમાં શું રહેશે? કેવટ બહુ બુદ્ધિશાળી હતો. દેવી, આ લાકડાની કથરોટ છે, આ લાકડાએ ચરણામૃત ચૂસ્યું છે. હવે આપણે દરરોજ આમાં જ લોટ બાંધીને રોટલા કરીશું, આપણને દરરોજ ભગવાનની પ્રસાદી પ્રાપ્ત થશે. ભગવાનના ચરણ ધોયા. હવે ભગવાન કેવટને કહે છે, ભાઈ હવે રાજી ને, હવે નાવમાં બેસીએ ને? કેવટ કહે છે, પ્રભુ એક છેલ્લી પ્રાર્થના છે. લક્ષ્મણજી કે હજી તારે શું બાકી રહી ગયું છે? પ્રભુ, આ ગંગા કિનારે જે આવે ને
એ બધાય પોતપોતાના પિતૃઓના તર્પણ કરે છે. પ્રભુ અમે રહ્યા ગરીબ માણસ, અમારે કોઈ વેદ વિધાન હોય નહીં, અમારા વળી કોઈ પુરોહિત ગોરો હોય નહીં, અમારી પાસે આપવાની દક્ષિણાના પૈસા નહીં, અમારા પૂર્વજોના ગંગા કિનારે તર્પણ કોણે કર્યા હોય. પ્રભુ આપ તો જ્ઞાની છો, મંત્રોના જાણનારા છો, ખોબો ભરી મારા પિતૃનું તર્પણ કરી દો ને તો એમનું કલ્યાણ થઈ જાય. ભગવાન રામચંદ્રજી એ ભાવનાએ પૂર્ણ કરી ખોબામાં જળ લઈ કેવટના પિતૃઓનું તર્પણ કર્યું. એની 71 પેઢીનું આજ કલ્યાણ. હવે બેસી, હા પ્રભુ હવે બિરાજો. પણ જ્યાં ભગવાન ડગલું ભરવા જાય, લક્ષ્મણજી કે પ્રભુ ઉભા રહો, હવે મારો વારો. લક્ષ્મણજી કે ભાઈ તારી નાવમાં બેસીએ, પણ પેલા નક્કી કર ઉતરાઈ શું લઈશ. તું બહુ ભેદી માણસ છે, તારો બહુ ભરોસો થાય એવો નથી. ઉતરાઈ શું લઈશ? કેવટ હસતા હસતા કહે છે, ભાઈ લખન, હું ઉતરાય ઈચ્છતો નથી. લક્ષ્મણજી કે તારો શું ભરોસો? કાંઠે ઉભો ઉભો કે ભાડું લેવું નથી, અડધી નદીએ જઈને પછી એમ કે કટલા આપો તો જ આગળ નાવ જાય. તારો ભરોસો નહીં, પેલા નક્કી કર. કેવટ કહે છે, ભાઈ મારી વાતનો ભરોસો કરો. અમારા ગરીબ માણસ પાસે આપવા જેવું એક વચન હોય છે, અમે વચન નહીં ફરીએ. જાવ, હું વચન આપું છું, તમારી પાસેથી કોઈ ઉતરાય હું લઈશ નહીં. લક્ષ્મણજી કે તારો શું ભરોસો? બહુ કહ્યું ને તારો શું ભરોસો, તારો શું ભરોસો, તારો શું ભરોસો. કેવટે કહ્યું, ભાઈ લખન સાંભળો. લક્ષ્મણજીને કહે છે, હું તમારી પાસેથી ઉતરાઈ નહીં માગું, અને જો હું માગું તો મને રામની આણ અને તારા બાપના હમ. આ ત્યારથી ચાલુ આવે છે. મને રામની આણ અને દશરથના સોગંદ છે. અને જ્યાં મહારાજ દશરથનું નામ લીધું, લક્ષ્મણજીથી સહન થયું નહીં. પ્રભુને કહે છે, પ્રભુ તમે એક શબ્દ બોલતા નહીં. તરત ભાથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ચડાવી કાન સુધી પણ જ ખેંચી. અત્યાર સુધી તારું બધું સહન કરીએ, જેમ ફાવે બડબડાટ કરે છે. રામની આણ ને મારા બાપના હમ, ખબરદાર મરવા તૈયાર થઈ જાય. જ્યાં લક્ષ્મણજીએ ભાથામાંથી બાણ કાઢી કેવટની સામે તાણ્યું, કેવટ હસ્યો, હાથમાં રહેલો હલેસો નીચે મૂકી દીધો. નીચે મૂકીને લક્ષ્મણજીને કે મારો તીર, લક્ષ્મણ મારો બાણ. તમે જો મને બાણ મારો ને તો મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ? મારું પહેલું ભાગ્ય ગંગા કિનારે મારું મોત થયા, મારું બીજું ભાગ્ય લક્ષ્મણના બાણથી મારું મોત થાય, મારું ત્રીજું ભાગ્ય રામ મારી નજર સામે હોય અને મારું મોત થાય. અને વળી લખન, તમે જો મને બાણ મારો, હું મરું તો મારું નાનું ગામ પછી બધાય મારી શમશાન યાત્રામાં આવે, અને પછી કોઈ હોડીલીને આગળ જાય નહીં, હોડીલીને આગળ જાય નહીં. તમે એ ગામમાં હોય તો લાજ શરમે તમારે મારી શમશાન યાત્રામાં આવવું પડે. અને શમશાન યાત્રામાં આવો તો રામને રામે મારી નનામીને કાંધઈ આપવી પડે. હવે આવું નસીબ જો મરવાનું હોય તો જીવીને કામી કોને? મારો બાણ. લક્ષ્મણજી મનમાં મૂંઝાયા. આ પગ ધોવા આવ્યો ત્યારે 2 જ જણા આવ્યા હતા. આને છોકરું બોકરું હશે નહીં હોય, આને બાણ મારું, બીજું તો ઠીક, આની દોણી કોક આપણને પકડાવશે, આને બાણ મરાય. કાળના બાણને પણ પાછું વાળી શકે એ સામર્થ્ય નિષ્કામ ભક્તિમાં હોય છે. લક્ષ્મણજીએ બાણ પાછું મૂક્યું. હવે ભગવાન રામચંદ્રજી નાવમાં બેઠા, સીતાજી નાવમાં બેઠા, લક્ષ્મણજી નાવમાં બેઠા. કેવટે હાથમાં હલેસા લીધા. ભગવાનનું દર્શન કરતા કરતા કેવટ હલેસા મારતા મારતા આ કાંઠેથી સામા કાંઠે પહોંચ્યો. લક્ષ્મણજીના મનમાં હાશ તે હાશ, આ લોપ છૂટી. પણ આ ક્યાં છૂટી એવી હતી? જ્યાં સામે કાંઠે પહોંચ્યા ને પાછો યુટર્ન માર્યો. લક્ષ્મણજી કે શું કરે છે? શું કરે છે? શું તમને ગંગામાં નૌકા વિહાર કરાવું છું. આબુ લખી લેકમાં બોટિંગ કરે ને, બોટિંગ કરાવું છું. તમે મજા લો, ગંગાનો ઠંડો પવન આવે છે, તમારે મારી નાવમાં બેહવું છે, ભાડું તો તમારે આપવું નથી, મફતની મજા આવે છે, લીધા કરો ને. લક્ષ્મણજી કે ભાડામાં શું બાકી રાખ્યું? તારી 72 પેઢીના તર્પણ અમારી પાસે કરાવ્યા. આ કિનારે આવ્યા, ફરી પાછા આ કિનારે, ફરી પાછી વાળી. લક્ષ્મણજીની ધીરજ ખોટી. પ્રભુ તમે આને કઈ કહી દો ને તો રૂવાને ધક્કો મારી દઈશ.
પ્રભુ કેવટને કહે છે, ભાઈ તું શું કરે છે? પ્રભુ તમને નૌકા વિહાર કરાવું છું, તમે શાંતિથી નૌકા વિહારનો આનંદ લો, દુઃખ શું છે? ભગવાન કે પણ ભાઈ કેવટ તો અમને આ કાંઠેથી આ કાંઠે, આ કાંઠેથી આ કાંઠે આટા મરાવ્યા કરે, અમે તો કંટાળી ગયા. અને ત્યાં તો કેવટે હલેસા મૂક્યા, હાથ જોડ્યા, વાહ પ્રભુ વાહ, આ ગંગામાં 4 આટા મરાવ્યા, 4 ફેરા કર્યા, તમે કંટાળી ગયા, તો અમે અમને 84 લાખ ફેરવામાં ફેરવા કરો છો, અમે નહીં કંટાળતા હોઈએ? ભગવાન કે જા, તારા બધાય ફેરા આને આ જન્મે પૂરા. કેવટના હૃદયમાં આનંદ થયો. કેવટ હવે પ્રભુને સામે કિનારે ઉતાર્યા, સામે કિનારે ઉતાર્યા ને, અને હવે કેવટ ભગવાનના પગમાં પડી ગયો. ખૂબ રડ્યો, ખૂબ રડ્યો. પ્રભુ ધન્ય થયો. યુગોથી આપની રાહ હતી, આજ તમે મારી એ રાહને સફળ કરી. પ્રભુ હું ધન્ય થયો, પ્રભુ હું ધન્ય થયો. કેવટ જ્યારે ભગવાનના પગમાં પડ્યો છે, લક્ષ્મણજી કીધું, ભાઈ ભાડું લઈ લે, તારે જે જોઈએ લઈ લે, તારું ઠેકાણું નહીં. અહીંયા રહીને જે આવશે બધાને કહેતો ફરીશ, અયોધ્યાના રામ આવ્યા હતા, મફત ઉતાર્યા, મફત ઉતાર્યા, મફત ઉતાર્યા. આવા મેણા અમારે સાંભળવા નથી, માગી લે જોતું હોય. લક્ષ્મણજીને કેવટ કહે છે, લખન તમે આવ્યા હોત ને તો પેલું ભાડું લઈ લેત, પણ રામનું ભાડું મારે લેવાય નહીં. લક્ષ્મણ કે કેમ ન લેવાય? લખન જગતની રીતિ છે, નાતીલાનો પૈસો નાતીલાએ લેવાય નહીં. એ હતી હો, હવે નથી. હવે તો ભાઈનું કરી નાખે. એક રીતિ હતી સમાજની કે નાતીલાનો પૈસો નાતીલો લે નહીં. લક્ષ્મણજી કે એટલે શું? તો કે મારું ને રામ અમે બે નાથભાઈ કહેવાઈએ. અને લક્ષ્મણજી પાછા ઉકળ્યા, નાથભાઈ એટલે તું ગંગા કિનારાનો કેવટિયો ને ક્યાં સૂર્યવંશી રઘુકુલ ભૂષણ રામ, તમે બે નાથભાઈ છે ના? તો કે એમ નાથભાઈ નહીં, અમે બે ધંધાથી નાથભાઈ. કેમ ધંધાથી નાથભાઈ? તો કે મારો ને રામનો ધંધો એક. શું એક ધંધો? તો કે મારે ને રામને એક ધંધો, જે પાસે શરણે આવે ને એને પાર ઉતારવાનો. હું લોકોને ગંગા પાર ઉતારું, રામ લોકોને ભવસાગર પાર ઉતારે. મારે છૂટકનું કામ, એને જથ્થાબંધનું કામ, પણ અમારા બેનો ધંધો એક. કેવટ ભગવાનના પગમાં પડ્યો છે. ભગવાને કહ્યું છે, ભાઈ તું મારી પાસેથી કંઈક લે. જો તું કંઈ નહીં માગે ને તો અમને પણ મનમાં અફસોસ રહેશે કે મેં તને કંઈ આપ્યું નહીં. ભગવાને બહુ કહ્યું, સીતાજીએ બહુ કહ્યું, બહુ તકીન પ્રભુ લખન સિય નહીં કછુ કેવટલીન, બિદા કીન કરુણા તનય, ભગતિ વિમલ બરુદે, ભગતિ વિમલ બરુદે. બહુ કહ્યું પણ ભગવાને કેવટ ન માન્યા. એક વરદાન માંગ્યું, પ્રભુ તેટલી કૃપા કરજો, 14 વર્ષ પછી જ્યારે વનવાસ પૂર્ણ કરીને આવો ને ત્યારે મારી જ નાવમાં બેસીને પાછા જજો. આ નાવ આજથી પ્રસાદીની થઈ. આજથી આ નાવમાં બીજા કોઈનું બેસાડીશ નહીં. આ નાવને જ તમારું રૂપ માની રોજ એની પૂજા કરીશ. શાસ્ત્ર કહે છે, જે પદાર્થનો સ્પર્શ ભગવાનને થાય એ પદાર્થ ભગવાનમય બની જાય છે. અને એટલે જ પરમાત્માની પ્રસાદીની વસ્તુઓનો આટલો મહિમા છે. આજે પણ લોકો ગોકુળમાં જાય તો રમણ રેતીમાં આળોટે છે. એ ધૂળમાં ભગવાન 11 વર્ષ ખુલ્લા પગે ફર્યા છે. એ માટી પ્રભુએ ખાધી છે. એનો સ્પર્શ ભગવાનનો થયો છે. સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની કેટલી વસ્તુઓ કેટલા ગામમાં છે. આ બધા એ ગામોમાં એ પ્રસાદીની વસ્તુઓ છે. આજે પણ સંતો ભક્તો એને ભગવાન માની એની પૂજા કરે છે. જે થાળીમાં ભગવાનને જમ્યા હોય એ થાળી ભગવાન સ્વરૂપ કહેવાય. એ ભગવાનની જેમ એના દર્શન કરીએ, એની પૂજા કરીએ, કારણ કે એને પરમાત્માનો સ્પર્શ થયો છે. અને આપણા બધાના તો બહુ મોટા ભાગ્ય છે કે આવી સ્વામિનારાયણ ભગવાનની જેટલી પણ પ્રસાદીની વસ્તુઓ ગામડે ગામડે જુદા જુદા ઘેર હતી, આ બધી જ વસ્તુઓને ભેગી કરી આપણા પૂજ્ય મોટા મહારાષ્ટ્રીએ અમદાવાદ નારણપુરામાં એક બહુ સુંદર સ્વામિનારાયણ મ્યુઝિયમ બનાવ્યું છે.
ત્યાં બધાય ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના જે પત્ર હોય, વસ્ત્ર હોય, પાત્ર હોય, સાધનો હોય, આ બધું ત્યાં સંગ્રહિત કર્યું છે. આજે પણ દુનિયામાંથી લાખો માણસો એના દર્શન કરે છે. પરમાત્માની પ્રસાદીની જે વસ્તુ છે એનો પ્રતાપ પણ ભગવાન જેટલો જ હોય છે. એ ભગવાનનું સ્વરૂપ બની જાય છે, જેને ભગવાનનો સ્પર્શ થાય છે. આ કેવટે નાવને, કારણ કે ભગવાન એમાં બેઠા ને, આ નાવ મારા માટે ભગવાનમય બની. પરમાત્માની કૃપાથી કેવટે ભગવાન પાસેથી કંઈ માંગ્યું નથી. કેવટની કથા એ આપણને સૌને નિષ્કામ ભક્તિ શીખવાડે છે.